નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હાલ આપણે વાત કરીએ તો વડોદરા શહેરની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યાં દર્શક મિત્રો હવે હું વાત કરી રહ્યો છું, અત્યારે આવી પહોંચ્યા છે અમે લોકો અમિતનગર સર્કલ ખાતે। તમે જોઈ શકો છો કે વડોદરા શહેરની અંદર ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘરાજા આજે આવી પહોંચ્યા છે ને તેના કારણે વડોદરાવાસીઓને ખૂબ જ હાલાકી પડી રહી છે। આપણે વાત કરીએ છેલ્લા સતત 3 કલાકથી અહીંયા મેઘરાજા વરસી રહ્યા છે, તેના કારણે વડોદરા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા અને ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ પાણીની સમસ્યા જોવા મળી રહી છે। તેવામાં અહીંયાના જે સ્થાનિકો છે અહીંયાના વાહન ચાલકો છે તે પોતે વરસાદ એટલો ફાસ્ટ પડી રહ્યો છે, મેઘરાજા એટલા ફાસ્ટ વરસી રહ્યા છે, તેના કારણે બ્રિજ નીચે અત્યારે ઊભા છે। તમે જોઈ શકો છો કે જે રીતે ये स्थानिकों ऊभा है, अपना समस्या यहाँ ऊभा है, एमना जोड़े अपने बातचीत करीશું। मामला है क्या क्या बारिश बहुत जबरदस्त बारिश गिर रही है, बाढ़ आने से मामला हो जाएगी। पब्लिक परेशान है बहुत, गाड़ी भी स्लिप मार रही है, क्या करे पब्लिक। बाढ़ इतनी आने की संभावना, बारिश बहुत गिरी। कितनी देर से यहाँ पे खड़े हो? 1 कलाक हो गया हमें यहाँ खड़े खड़े, और उम्मीद नहीं आने की, हमें नवाई आड़े आने का है। आगे भी आप आए, वहाँ से पानी भरा हुआ दिखा रहा है। दुमार चौकड़ी से आ रहे हैं, पानी आ रहा है, आंखों पर बूंदे लग रही है, कर रही दिखा नहीं रहा सामने का, क्या करें। परेशान है बहुत ज़्यादा पब्लिक। देखो ये जाम लगा पड़ा है, हम पब्लिक के मारे क्या करें। क्या अब क्या कहना क्या चाहते हो तंत्र को, कैसे तैयारी कैसे चल रही है? ये तैयारी होनी चाहिए, देखभाल करना चाहिए शासन को भी, सबको भी, पुलिस शासन को भी, सरकार को भी देखना चाहिए। कोई हादसा ना हो जाए, सड़क का गड्ढा नहीं खुल जाए, कोई गटर नहीं खुल जाए, ये देखना पड़ेगा सब बहुत ज़्यादा। क्या कहना चाहते हो पब्लिक को, क्या संदेश? पब्लिक को ये है जानबूझ के संभल के चलें, आस्ती चलें, धीरे धीरे चलें, देखभाल के चलें, अपनी सावधान अपना रखें। हाँ, और अपने बाहर नहीं निकलें, अभी जाके घरों में रहें और सावधान बरतें अपने बच्चों के साथ अपने। हवामान विभाग की जो आगाही थी उस हिसाब से आज रेड अलर्ट है। हाँ वही है, आगे भी 3 दिन और रेड अलर्ट है। वही उस हिसाब से अपने यहाँ का जो तंत्र है अभी वो खुद बाहर निकल के सबको समझा रहे हैं कि आप लोग जितना भी हो। हाँ वही समझा जा रहा है, अपने अपने घरों में रहो। आने की वो बाढ़ आने का क्या हवा पवन चलने का बहुत संभावना खराब हो रहा है, इसलिए अपने अपने सावधान रखें, अपने बच्चों के साथ रखें, कोई ऐसी हादसा ना हो, गहरा कोई कर रहा हादसा ना हो जाए। ये है જે પ્રમાણે અહીંના જે સ્થાનિક હતા તેમણે જણાવ્યા મુજબ કે ખૂબ જ ખાસ વરસાદ પડી રહ્યો છે। મેઘરાજા અતિ ભારે વરસાદ વરસી રહ્યા છે ને તેના કારણે ખૂબ જ હાલાકી ઉઠાવવી પડી રહી છે। અમારે બીજી જગ્યાએ અહીંથી બીજી જગ્યાએ જવું હોય તોય છતાં અમે જઈ નહીં શકતા, એટલો ભારે પવન સાથે આ વરસાદ વરસી રહ્યો છે। તમે જોઈ શકો છો જે રીતે અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે ને તેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો બી જોવા મળી રહ્યા છે અને ટ્રાફિકના જે કર્મચારીઓ છે તે પણ સક્રિયતા અહીંયા ઊભા છે અડીખમ, અને તે રીતે એટલા વરસાદમાં બી તેમની કામગીરી કરી રહ્યા છે। હાલ હું વાત કરી રહ્યો છું અમિતનગર સર્કલ ખાતે, જ્યાં તમે જોઈ શકો છો કે ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘરાજા વરસી રહ્યા છે, તેના કારણે વડોદરાવાસીઓને ખૂબ જ હાલાકી ઉઠાવવી પડી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। જે દુબાણનો જે જવાનો રસ્તો છે, મુખ્ય માર્ગ છે, ત્યાં બી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેવું અહીંના એક સ્થાનિકે જણાવ્યું છે। સતત 2 થી 3 કલાકથી મેઘરાજા વરસી રહ્યા છે। મન મૂકીને આજે જે મેઘરાજા વરસે છે તેના કારણે વડોદરાવાસીઓ ચિંતામાં મુકાઈ ગયા હોય તેવું બી જોવા મળી રહ્યું છે। ટ્રાફિક જવાનો બી તેમની જે ડ્યુટી છે ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે અને આટલા વરસાદમાં પણ તે પોતે અડીખમ રીતે ઊભા છે ને તેમની ડ્યુટી સારી રીતે નિભાવી રહ્યા છે તેવા બી દ્રશ્ય તમને જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેના કારણે વડોદરાનું જે તંત્ર છે અત્યારે હાલ ફિલ્ડ પર ઉતરી પહોંચ્યું છે અને તેના
મેઘરાજા જે રીતે વરસી રહ્યા છે તમે જોઈ શકો છો. આજે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે વડોદરા શહેરની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેવામાં જ આ અમિતનગર સર્કલ ખાતે જે રીતે મેઘરાજા વરસી રહ્યા છે તેના કારણે ખૂબ જ અહીંના જે સ્થાનિકો છે, જે વાહન ચાલકો છે તેમને હાલાકી ઉઠાવવી પડતી હોય છે અને અહીંથી કંઈ બીજી જગ્યાએ જવું હોય તો ફાસ્ટ પવન ફૂંકાતા સાથે મેઘરાજા વરસી રહ્યા તેના કારણે અહીંથી જઈ નહીં શકતા. એટલે તમારે એમનું કહેવું છે કે આગળ બી કેટલી જગ્યાએ પાણી બી ભરાઈ ચૂક્યું છે, તેના કારણે તંત્ર બી અત્યારે હાલ અમારા સમક્ષ છે અને એ લોકો બી અમારી હેલ્પ કરી રહ્યા છે અને કેટલા તો સ્થાનિકો બી એકબીજાની હેલ્પ કરી રહ્યા છે. આવા જ સમાચાર જોવા માટે અમારા સાથે બન્યા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે. કેમેરામેન હેત મહેતા સાથે હું ઉત્તમ મારવાડી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.